100 વર્ષ પૂર્ણ થયા એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા અને હિરણ્યકશ્યપુને કહે છે, માગ હિરણ્યકશ્યપુ, શું આપું તને? હિરણ્યકશ્યપુ કહે છે, બ્રહ્માજી પ્રસન્ન થયા હોય તો ખરેખર મને આપી દો, હું મરું જ નહીં, અમર થઈ જાઉં. બ્રહ્મા કહે છે, આ વાત ખોટી હિરણ્યકશ્યપુ. કારણ જેનું નામ એનું નાશ, જેનો જન્મ એનું મૃત્યુ આ નિશ્ચિત છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે મરવું પડશે, વાત નક્કી છે. આના સિવાય બીજું કંઈક માગી લે. હિરણ્યકશ્યપુ કહે છે, તો હું જે માગું મને આપો, આપીશ. માગ. પેલું વેલું માગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, ધરતી પર ન મરું. ભગવાન બ્રહ્મા કહે છે, માગ પણ મરવું પડશે, નક્કી છે. વળી પાછું માગ્યું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. ભગવાન બ્રહ્મા કહે છે, માગ મરવું પડશે. અને છેલ્લે માગ્યું કે હે બ્રહ્મા, જેટલું પણ સર્જન તમે કર્યું છે આમાંથી કોઈ મને મારી ન શકે એવું વરદાન મને આપો. બ્રહ્મા કહે છે, તથાસ્તુ. જે મેં સર્જન કર્યું છે એ તને ન મારે તો કાંઈ નહીં, જેણે મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે. જેણે મારું સર્જન કર્યું છે વિષ્ણુ તને મારશે. વરદાન આપીને બ્રહ્મા નીકળી ગયા. આ બાજુ હિરણ્યકશ્યપુ આવ્યો. કયાદુને દેવર્ષિ નારદના આશ્રમમાંથી લઈ આવ્યા છે. કયાદુના ઉદરમાંથી પ્રહલાદજી મહારાજનો જન્મ થાય. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. આ વરદાનને લઈ અને હિરણ્યકશ્યપુ એટલો અહંકારથી છકી ગયો કે બ્રાહ્મણો પાસે યજ્ઞાદિક કર્મ પણ બંધ કરાવ્યા છે. જાણે પોતે જ ભગવાન હોય આવું અભિમાન રાખીને બેઠો છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો. ધ્રુવજી પ્રહલાદજી મહારાજ મોટા થયા. એને શંડ અને અમરકના આશ્રમની અંદર ભણવા માટે બેસાડ્યા છે. પ્રહલાદજી મહારાજ એટલા જ્ઞાની છે કે ગુરુદેવ એક વખત સમજાવે એટલે પ્રહલાદને સમજાઈ જાય. જ્યારે જ્યારે ગુરુદેવ બારગામ જાય ત્યારે ત્યારે પ્રહલાદને કહીને જાય, પ્રહલાદ તું ભણાવજે આજે છોકરાઓને. ભલે ગુરુદેવ. એમાં એક વખતના સમયે ઘણો સમય પસાર થયો એટલે પ્રહલાદને હિરણ્યકશ્યપુ બોલાવ્યો, બેટા અહીંયા આવતો પ્રહલાદ. પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડ્યા. બેટા તું જે કઈ ભણ્યો, અભ્યાસ કર્યો એમાંથી સારું તને શું લાગ્યું? પ્રહલાદ કહે છે, પિતાશ્રી સાચું કહું તો આ સંસાર છે ને એ અંધારા કુવા જેવો છે. એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણને ભજી લેવો શું ખોટો? મારા નારાયણને ભજી લેવાય. નારાયણને ભજવાની વાત આવી એટલે હિરણ્યકશ્યપુ એકદમ ક્રોધે ભરાઈને કહે છે, ખબરદાર પ્રહલાદ, આજ પછી કોઈ દિવસ નામ લીધું છે તો નારાયણ મારો વેરી છે, મારા ભાઈને માર્યો છે, મારે એની સાથે વેર લેવાનું છે. પ્રહલાદ કહે છે, પિતાશ્રી વેર લેવાનું છે તો તમારે નારાયણને બોલાવવો તો પડશે ને. એને બોલાવવા વગર ક્યાં એની સાથે લડશો? પણ એને ધમકાવીને કાઢી મૂકો. થોડા દિવસો વ્યતીત થયા. વળી પાછો બોલાવ્યો, પ્રહલાદ બેટા તું ભણ્યો એમાં શું સારું લાગ્યું? પિતાશ્રી હું ભણ્યો ને એમાં મને નવધા ભક્તિ સારી લાગી કે નવધા ભક્તિ કરો એટલે ભગવાન નારાયણ મળી જાય. વળી પાછો ધમકાયો કે તું મારો દીકરો થઈને મારી વાત નથી માનતો? હવે પછી જો નામ લીધું છે તો મારા જેવો કોઈ ભૂંડો નહીં હોય. પ્રહલાદને કાઢી મૂક્યો. એમાં એક વખતના સમય બરાબર ગુરુદેવ આશ્રમમાંથી બહાર ગયા. પ્રહલાદને કહે છે, પ્રહલાદ તું ભણાવી દે બધાને. ભલે ગુરુદેવ આપ જાઓ. ગુરુદેવ ગયા. છોકરાઓને કહે છે કે ભાઈઓ આ ગુરુદેવ ભણાવે છે ને એ આપણા જીવિકાનું જ્ઞાન છે, જીવનનું નહીં. એ આપણે કેમ કમાવું, કેમ ખાવું પીવું એનું જ્ઞાન છે, પણ કેવું જીવવું ને એનું જ્ઞાન નથી. આ પ્રહલાદ જ્ઞાનની વાતો કરે એટલે છોકરાએ પૂછ્યું, પ્રહલાદ તું હજી 5 વર્ષનો છો, આટલી ઉંમરમાં તને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? ક્યારે શીખો તું આ? પ્રહલાદ કહે છે કે તમને ભાઈ લાગે છે મારી ઉંમર 5 વર્ષની છે, મારી ઉંમર છે 105 વર્ષની. કારણ હું 100 વર્ષ સુધી મારી માના પેટમાં રહ્યો છું. અને જ્યારે મારી માના ઉદરમાં હતો ત્યારે દેવર્ષિ નારદના આશ્રમની અંદર મારી માં રહેતા હતા અને મારી માં જે જ્ઞાનનો સંદેશો સાંભળતા ને એ જ્ઞાનનો ઉપદેશ મને મળ્યો એટલે હું તમને સંભળાવું છું. મારી ઉંમર 105 વર્ષની છે. જ્ઞાનની વાતો કરે છે અને કહે છે કે જીવનનું જ્ઞાન માત્ર ને માત્ર સંત કીર્તન છે, માટે સૌ કીર્તન કરો. પ્રહલાદજી મહારાજ ગૌરાવે, એના શિષ્યો એના મિત્રો બધા સાથે ગાય.
ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા પ્રહલાદજી મહારાજ ગાય, એના મિત્રો ગાય. આ બાજુ હિરણ્યકશ્યપુને થયું કે લાવને જરા પ્રહલાદને બોલાવરાવો એટલે ખબર પડે શું ભણ્યો એ. સૈનિકને બોલાવ્યો, સૈનિક જાઓ પ્રહલાદને બોલાવી આવો. સૈનિક આવ્યો, આવીને જોવે તો પ્રહલાદ નાચે, પ્રહલાદના મિત્રો નાચે, જોર જોરથી ગાય. ઓલો સૈનિક આવીને કહે છે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? કોઈએ સાંભળ્યું નહીં. એટલે બરાબર ઈ સૈનિક ઈ ટોળામાં અંદર ઘર્યો અને પ્રહલાદનું બાવડું પકડ્યું. એ પ્રહલાદ અડ્યો અને ચોટી ગયો. કારણ પ્રહલાદ છે એ ભક્તિનો ખુલ્લો વાયર છે. આ લાઈટનો ખુલ્લો વાયર ગમે ત્યાં નીકળે, અડો એટલે ચોટી જાવ. એમ પ્રહલાદ એ ભક્તિનો ખુલ્લો વાયર છે, અડો એટલે ચોટી જાવ. કારણ કે ક્યારેક ક્યારેક કોઈકના મોઢામાંથી વાત સાંભળો તો તમને જ્ઞાન આવે, તો તમને ભાવ જાગે. ક્યારેક ક્યારેક કોકને અડી જાવ તોય ભાવ લાગી જાય. રામચરિત માનસની કથા છે. કૈકેયીની બુદ્ધિ બગડી નહોતી ક્યાં સુધી, જ્યાં સુધી મંથરાના પીઠ ઉપર એને હાથ ન ફેરવો ત્યાં સુધી એની બુદ્ધિ નહોતી બગડી. પણ જેવો મંથરાને હાથ સ્પર્શ કરાવ્યો અને બુદ્ધિ બદલી ગઈ અને 2 વરદાન માંગ્યા, ભરતને ગાદી અને રામને વનવાસ. નહીં તો અત્યાર સુધી એને મંથરાને જ ના પાડી હતી, તું આવું કેમ બોલે છે? સ્પર્શમાં પણ ક્યારેક તમારી અંદર અવિદ્યા પ્રવેશ કરી જાય છે, યાદ રાખજો. અહીંયા પ્રહલાદને સ્પર્શ થયો અને પેલો આવેલો સૈનિક પણ પ્રહલાદની હારે મેંડો ગાવા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા પ્રહલાદ નાચે, એના મિત્રો નાચે, ઓલો આવેલો સૈનિક નાચે. બહુ બધી સમયનો વાર વહી ગયો. હિરણ્યકશ્યપુ કહે છે, ઓલાને મોકલો પાછો કેમ નો આવ્યો? બીજા સૈનિકને બોલાવ્યો, જાયલા બોલાયા બોલાવને. બીજો સૈનિક જે આવ્યો આશ્રમમાં આવીને જોયો તો ઓહો પ્રહલાદ મિત્રો, ઓલો સૈનિક નાચે. એને જોઈને ઓલો બીજો આવ્યો, એ કે છે, એ તું તો બંધ કરી ને, ઓલો મારી નાખશે તને. સાંભળે કોણ? ઈ વચમાં ઘર્યો ને ઓલા સૈનિકને અડ્યો, એને અર્થિંગ લાગી ગયો, ઈ ચોટી ગયો. ઈ મેંડો ગાવા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા દ્વાપર યુગમાં એ હિરણ્યકશ્યપના સૈનિકોને લાગી ગયું હતું. એ રાક્ષસો હતા છતાંય લાગી ગયું હતું. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો મુરલી મનોહર
ભજો મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા પ્રહલાદ નાચે, મિત્રો નાચે, આવેલો સૈનિકો નાચે, બે સૈનિક આવ્યા, બીજા બે આવ્યા, જેટલા આવે બધા ચોટી જાય. આ હિરણ્યકશ્યપુ કહે છે કોઈ પાછા કે ન થતા, લાભ હું જાઉં. જ્યાં ઈ પોતે આવ્યો, જ્યાં જોયો તો આખું એ મંચ નાચે, બધાય ભાવથી ગાય ભજ ગોવિંદ ભોજ ગોવિંદ. આવી હિરણ્યકશ્યપુ વાત કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? કોઈએ સાંભળ્યું નહીં. એટલે હિરણ્યકશ્યપુ બરાબર ટોળામાં ગયો, ટોળામાં જઈ અને પ્રહલાદનો હાથ પકડીને કહે છે, એ બંધ કરો. બધું બંધ થઈ ગયું. આને શોટ નો લાગ્યો. હું કામ? એને હિરણ્યકશ્યપુ ઉડી ગયેલો લેમ્પ હતો, ગમે એટલા હોલ્ડર ફેરવો હોય પ્રકાશ નો આપે. આ ઉડી ગયેલો ગોળો છે. પ્રહલાદને પકડીને લઈ જાય છે, સૈનિકોને ધમકાવ્યા અને કહે છે કે આવા છોકરાની મારે કોઈ જરૂર નથી, આને મારી નાખો, જાઓ. કહેવાય છે કે પર્વત ઉપરથી પ્રહલાદને ગબડાવ્યો, ત્યાંથી ફેંકો. વહેતા જળની અંદર એમને ફેંકી દેવામાં આવ્યો એને, છતાં પણ એને કંઈ ન થયું. હાથીના પગ નીચે એને કચડાવવામાં આવ્યો, છતાં પણ એને કંઈ ન થયું. કારણ કહેવાય છે કે રામ રાખે ને કોણ ચાખે. એને કોઈ ન ચાખે સાહેબ. कारण मारने वाले से बचाने वाला बहुत बड़ा होता है. मारवा वाला करता जीवाड़वा वाळो बहु मोटो छे आ जगत में. बहु प्रयत्न कर्या छतां पण प्रहलादनो वाळ वाको न थयो. ए समय बराबर हिरण्यकश्यपुना बहन होलिका आव्या. होलिका आवीने कहे छे के भाई एक काम करो, एम नहीं मरे. मारी पासे वरदाननी चूंदड़ी छे, हूँ ओढीने बेस जाऊं. लाकडानी एक चिता तैयार करो, एनी माथे हूँ बेसुं અને મારા ખોળામાં પ્રહલાદને બેસાડો અને પછી આગ લગાડી દો. આ જે ચુંદડી છે એ મને નહીં બળવા દે, પ્રહલાદ બળી જશે. બરાબર છે. ચિતા તૈયાર થઈ, મોટી જબરી ફૈબા ઉપર બેઠા છે ચુંદડી ઓઢીને. અને પ્રહલાદને કીધું, બેટા પ્રહલાદ ચાલ મારી ગોદમાં બેસ જા. પ્રહલાદ કહે છે, હાલો ભાઈ તમારી પુણ્યતિથિ નક્કી કરી નાખીએ. પ્રહલાદ ફૈબાની ગોદમાં બેઠો. કોઈ કે અહીંયા આગ ચાપી અને ખરેખર થઈ હોળી. ફાગણ સુદ પૂનમના દિવસે બરાબર હોલિકા બળીને મરી ગઈ, પણ અહીંયા પ્રહલાદનો વાળ વાકો ન થયો સાહેબ. કારણ જેને નારાયણના નામના રખોપા હોય એને કોની બીક હોય? રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. 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 દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. 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 નાવડીને હાક કિનારે, બીક પછી કોની અમારે. નાવડીને હાક કિનારે, બીક પછી કોની અમારે. રામ રટણ હાંજ